તો દાહોદમાં જે મનરેગા કૌભાંડ થયું છે તે મુદ્દે છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે। આ મનરેગા યોજનાને મરેગા યોજના બનાવી દીધી છે। મનરેગા યોજના નેતાઓ માટે જીવવાની યોજના છે। છોટુ વસાવાએ બચુ ખાબડના રાજીનામાની માંગ કરી। બચુ ખાબડ ડેડિયાપાડા નર્મદાના પ્રભારી હતા। સરકારી યોજનાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવું છોટુ વસાવાએ નિવેદન કર્યું। એટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે ગુજરાતની અંદર, એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે। તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી, એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો। આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે, એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી। શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજ